વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા નવા દાખલા સાથે મનીષબેન જોડે હાજર થયો છે મિત્રો। એક સુંદર મજાના વાક્ય સાથે પ્રારંભ કરીએ મિત્રો। काम ऐसा करो कि पहचान बन जाए, काम ऐसा करो कि पहचान बन जाए, हर कदम चलो ऐसे कि निशान बन जाए, हर कदम चलो ऐसे कि निशान बन जाए, जिंदगी तो सब काट लेते हैं मेरे दोस्त, जिंदगी तो सब काट लेते हैं मेरे दोस्त, जिंदगी ऐसे जियो, जिंदगी ऐसे जियो कि मिसाल बन जाए, मिसाल बन जाए। ओके विद्यार्थी मित्रों, तो આપણે ફરી પાછા નવા દાખલા સાથે જોઈએ આપણે કે ભાઈ ખામીવાળી 12 પેન છે અને સારી પેન કેટલી છે 132, એટલે કે ભાઈ ખામી વગરની થઈ। ઓકે, તો એવું શક્ય નથી કેવળ પેનને જોઈને કહી શકાય કે આ ખામીયુક્ત છે કે નહીં। આ જથ્થામાં એક પેન યાદચ્છિક રીતે કાઢવામાં, યાદચ્છિક એટલે કોઈ પૂર્વગ્રહ વગર કાઢવામાં આવેલી પેન ખામી રહિત। જો મિત્રો અહીંયા એક આ વર્ડ આપણે ખાસ સમજવાનો છે, ખામી રહિત। જો આ વર્ડ જે છે ખામી રહિત, આ વર્ડ જોઈ લો ખાસ, બરોબર મિત્રો। ફરીવાર ઓકે, મિત્રો અહીંયા છે ખામી રહિત, એ શબ્દ છે ખાસ આપણે સમજવો છે। એ હું તમને કહી દઉં પહેલાં તો, જો ખામી રહિત આ શબ્દમાં આપણે ઘણીવાર ભૂલ કરીએ છીએ। ખામી રહિત એટલે કે ભાઈ ખામી વગરની, ખામી વગરની, ખામી વગરની એટલે કઈ ભાઈ સારી પેન, કઈ રેડી મિત્રો। તો આ શબ્દ પહેલાં સમજી લો। આ દાખલામાં ઉતાવળમાં આપણે પરીક્ષાના સમયે ભૂલ કરી જઈએ છીએ, એટલે ખામી રહિત એટલે ખામી વગરની એટલે કે સારી પેન। ઓકે, સારું, પહેલાં તો કુલ પેન કેટલી છે, બરાબર, કુલ પેન કેટલી અહીંયા એ જોઈ લો। કુલ પેન કુલ પેન બરાબર ખામીવાળી 12 વત્તા બરાબર સારી પેન, સોરી કેટલી છે ભાઈ 132। તો ટોટલ કેટલી થઈ ભાઈ 12 ને 132, બરાબર, એટલે કે ભાઈ 144। રેડી? તેથી પ્રયોગના કુલ પરિણામોની સંખ્યા, બરાબર, એકસો 144 છે। રેડી? પ્રયોગના કુલ પરિણામોની સંખ્યા કેટલી થશે 144। હવે મિત્રો આપણે કઈ શોધવાની છે, બરાબર, ખાસ જોઈ લો મિત્રો, આપણે કઈ ગોતવાની છે, ખામી। ઓકે ઓકે, તો ભાઈ સારું, હાલો ધારો કે ઘટના એ, બરાબર,
હાલો, બહાર કાઢેલ પેન, બરોબર, બહાર કાઢેલ પેન કઈ હોય? ખામી રહિત હોય. બહાર કાઢેલ પેન, બરાબર, કઈ હોય ભાઈ? ખામી આ ખામી રહિતનો અર્થ આપણે મિત્રો સમજી ચૂક્યા છે. અહીંયા મેં લખ્યો છે ખામી રહિત, ખામી વગરની. ઓકે, સારું, હાલો, ઓકે. હવે આપણે તો લખીએ, તીર કરવું પડશે ને. ઓકે, સારું. હા, તો કે ભાઈ ખામી રહિત પેન લખીએ. ખામી રહિત પેન કેટલી છે ભાઈ? ખામી રહિત એટલે ખામી વગરની કેટલી છે એ ખાસ જોઈ લો મિત્રો. ખામી વગરની એટલે સારી પેન કેટલી છે? ખામી રહિત પેન કેટલી છે? 132 છે, બરાબર, એટલે કે સારી પેન. ઓકે, તેથી ઘટના એને સાનુકૂળ પરિણામોની સંખ્યા કઈ થશે ભાઈ? તેથી હવે મિત્રો આપણે સૂત્ર નથી લખતા, બરાબર. સૂત્ર તમારે લખવાની ટેવ પાડવાની કે ભાઈ પી ઓફ એ બરાબર ઉપર લખો ઘટના એને સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં પ્રયોગના શક્ય કુલ પરિણામોની સંખ્યા. સારું, ઓકે. હવે લખીએ આપણે પી ઓફ. તેથી પી ઓફ એ બરાબર 132 છેદમાં 144. ઓકે, સારું મિત્રો. હવે શું કરાય આમાં? પહેલા આપણે એવું કરવાનું ભાઈ, બરાબર, બે ભાગ ચલાવવાનો. હાલો, કેટલા? 72 દુ, પછી અહીંયા 2 હાલો તો 2 6, બરાબર, 66 દુ, બરાબર. જેટલો બે આપણે ચાલતો એટલો ભાગ ચલાવવાનો. પછી અહીંયા 2 હાલશે, આ 36 દુ, અહીંયા કેટલા થયા? 33 દુ, પછી અહીંયા કેટલા થાય? હાલો, હજી 2 હાલશે, 18 દુ, સોરી મિત્રો. હાલો, અહીંયા હવે 3 હાલશે ને, તો કે ભાઈ કેટલા? 12 13, અહીંયા 11 13, બે ચાલતો નથી એટલે કે ભાઈ 12 13 11 13. તેથી તમારો જવાબ કયો આવ્યો ભાઈ? પી ઓફ એ બરાબર 11 છેદમાં કેટલા આવ્યા? 12. રેડી મિત્રો? આ છેદ ઉડાડે તો થોડું શીખવાનું છે, બરાબર. બે ચાલતો હોય ત્યાં બે સુધી ચાલવાનું, પછી 2 3 5 અવિભાજ્ય સંખ્યા આપ સૌને ખ્યાલ છે, આપણે પહેલા પ્રકરણમાં એ શીખ્યા છીએ. તો એ વાત આપણે ખાસ તકેદારી રાખશો. એટલે પી ઓફ એ બરાબર કેટલા આવશે? 11 છેદમાં તમારો 12 જવાબ આવશે. રેડી? હવે આપણે એને બોક્સ મૂકી દઈએ. ઓકે, સરસ. તો 11 છેદમાં 12 એવો જવાબ મિત્રો. એટલે ખામી રહિત, ખાસ આપણો હેતુ જે હતો એ ખામી રહિત શબ્દ ફરીવાર હજી જોઈ લો મિત્રો. ખામી રહિત શબ્દ ક્લિયર છે તમારે? જો ખામી રહિત એટલે ખામી વગરની, એટલે કે સારી પેન, બરાબર. પેન કઈ? ખામી રહિત પેન 132 છે. એટલે આ દાખલામાં આ જે વાક્ય છે એ ખૂબ અગત્યનો
છે. સરસ. ઓકે, થેન્ક યુ મનીષ વિંજોડા. નમસ્કાર. ફરી પાછા નવા દાખલા સાથે મળશું. થેન્ક યુ.